રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી આ ચૂંટણી સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી। ત્યારે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે અને સૌથી મહત્વનું કે આ ચૂંટણીમાં 27% બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવશે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું। ગુજરાતમાં અનામત પ્રક્રિયાને કારણે રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા 2 વર્ષથી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હાલમાં જાહેરાત કરવામાં આવી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવશે અને આ જાહેરાત બાદ આ ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લે વર્ષ 1931માં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। તે મુજબ ઓબીસીમાં 149 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે। તો હવે જોવું રહ્યું કે સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર કરે છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।